જાંબુઘોડાના કાળિયાવાવ ખાતે રહેણાંક વિસ્તારમાં કોબરા સાપે કર્યો રસલ વાઇપરનો શિકાર। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડાના કાળિયાવાવ ખાતે રહેણાંક વિસ્તારમાં કોબરા સાપે રસલ વાઇપરનો શિકાર કરતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। જ્યારે મકાન માલિકે રાત્રિના સમયે બેટરી લઈને બહાર નીકળ્યા હતા ત્યારે ખૂણામાં અવાજ આવતા ક્યાં તેઓએ બેટરી મારતા અત્યંત ઝેરી એવા કોબરા સાપ રસલ વાઇપર નામના સાપને કરતા જોઈ તેઓએ તાત્કાલિક સર્પમિત્ર પંકજભાઈ પરમારને આ બાબતની જાણ કરતા સર્પમિત્ર પંકજભાઈ પરમાર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। જ્યારે સ્થળ ઉપર પહોંચેલા પંકજભાઈ પરમારે કોબરા સાપે રસલ વાઇપર નામના સાપનો શિકાર કરી તેને ગળી રહ્યો હતો। જ્યારે મુખ્યત્વે કોબરા સાપનો શિકાર દેડકા, ઉંદર, ઈંડા તેમજ નાના જીવજંતુઓ હોય છે, પરંતુ આજ દિન સુધી લોકોની વાતો તો સાંભળી હતી કે સાપ પણ સાપને ગળી જાય છે, ત્યારે આજે કોબરા સાપે રસલ વાઇપર નામના સાપનો શિકાર કરતા નજરે જોવા મળ્યું હતું। જ્યારે પંકજભાઈ પરમાર સાથે વાત કરતા તેઓએ તેમ પણ જણાવ્યું હતું કે સાપ શિકાર કરી રહ્યો હોય ત્યારે તેને પકડી શકાતો નથી, જેથી તે તેના શિકારને પૂરેપૂરો ગળી જાય ત્યારબાદ જ તેને સુરક્ષિત રીતે પકડી સુરક્ષિત સ્થળ ઉપર છોડી મૂકવામાં આવે છે। જેથી આ કોબરા સાપે રસલ વાઇપર નામના સાપનો શિકાર કરી તેને ગળવાનું ચાલુ કર્યું હતું, પરંતુ 1.5-2 કલાકની મહેનત બાદ કોબરા સાપને પોતાના જેટલી લંબાઈ ધરાવતા રસલ વાઇપરને ગળ્યું, છતાં 1 ફૂટ જેટલો રસલ વાઇપરનો ભાગ બહાર રહી ગયો હતો અને રસલ વાઇપર નામના સાપને ગળવામાં કોબરા નિષ્ફળ નીવડ્યો હતો। જ્યારે કોબરાના શિકારમાં રસલ વાઇપર જાણે કે મૃત અવસ્થામાં હોય તેમ લાગતું હતું, પરંતુ કોબરા સાપથી રસલ વાઇપરને પૂરેપૂરો ગળી ન જવાતા કોબરા સાથે રસલ વાઇપરને પાછો બહાર કાઢી નાખ્યો હતો। જ્યારે કોબરા સાપે બહાર કાઢેલા રસલ વાઇપર સાપે થોડીવાર બાદ થોડી હરકત કરતા તે પણ જીવતો હોવાનું માલુમ પડ્યું હતું। જ્યારે આ બંને સાપને વન વિભાગની સૂચના મુજબ સુરક્ષિત રીતે પકડી જંગલમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવ્યા હતા। આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો।